નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મેઘા દવે ઔદ્યોગિક તાલીમ સંસ્થા મણિનગર મહિલાથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આઈટીઆઈમાં ચાલતા કમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ઇન્સર્ટ ટેક્સ્ટ અને પેરેગ્રાફ પ્રેક્ટિકલ વિશે હું આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજના આ પ્રેક્ટિકલમાં સૌપ્રથમ આપણે MS વર્ડની ફાઇન્ડ અને રિપ્લેસ ફેસિલિટી વિશે જોઈએ. સૌપ્રથમ આપણે એક ડેમો ડોક્યુમેન્ટ ફાઇલ ઓપન કરી લીધી છે. તેમાં જો તમે ફાઇલમાં કોઈ ચોક્કસ શબ્દ શોધવા માંગો છો તો એના માટે હોમ ટેબના એડિટિંગ ગ્રુપમાં ફાઇન્ડ પર ક્લિક કરો, જેથી ઓપન થતી વિન્ડોમાં તમારે જે શબ્દને શોધવો છે તે લખો. અહીંયા આપણે વિડીયો શબ્દ શોધવો છે તો વિડીયો ટાઈપ કરીશું, જેથી તમે જોઈ શકો છો કે તમારા ડોક્યુમેન્ટની અંદર જ્યાં જ્યાં પણ વિડીયો શબ્દ લખેલો છે તે બધા જ વિડીયો શબ્દ હાઇલાઇટ થયેલા જોવા મળે છે. હવે જો તમે ફાઇલમાં કોઈ શબ્દને બીજા શબ્દથી રિપ્લેસ કરવા માંગતા હોવ તો હોમ ટેબના એડિટિંગ ગ્રુપમાં રિપ્લેસ પર ક્લિક કરો, જેથી એક ડોક્યુમેન્ટ વિન્ડો ઓપન થયેલી જોવા મળે છે, જેમાં ફાઇન્ડ વોટની અંદર જે શબ્દને તમારે રિપ્લેસ કરવો છે એ શબ્દ લખો. અહીંયા આપણે વિડીયો શબ્દને ઓડિયોથી રિપ્લેસ કરીશું, જેથી ફાઇન્ડ વોટની અંદર વિડીયો લખવું તેમજ રિપ્લેસ વિથની અંદર ઓડિયો લખવું. ત્યારબાદ રિપ્લેસ ઓલ પર ક્લિક કરતાં જેટલી પણ જગ્યાએ ડોક્યુમેન્ટમાં વિડીયો લખેલું છે તે બધા જ વિડીયો શબ્દની જગ્યાએ ઓડિયો રિપ્લેસ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ 28 રિપ્લેસમેન્ટ આવી ગયા છે, એટલે કે 28 જગ્યાએ જ્યાં જ્યાં વિડીયો શબ્દ લખેલું હતું એ બધા જ વિડીયો શબ્દની જગ્યાએ ઓડિયો શબ્દ આવી ગયું છે. તમે ફરી સર્ચ કરીને જોઈ શકો છો કે ઓડિયો શબ્દ રિપ્લેસ થઈ ગયો છે. તમે અહીંયા જોઈ શકો છો કે જ્યાં જ્યાં વિડીયો શબ્દ હાઇલાઇટ થયેલો હતો એ બધાની જગ્યાએ અહીંયા ઓડિયો શબ્દ આવી ગયું છે. પરંતુ જો તમે ઈચ્છો છો કે બધા જ વિડીયો શબ્દની જગ્યાએ ઓડિયો રિપ્લેસ ન થાય, પરંતુ અમુક ચોક્કસ જગ્યાએ જ એ શબ્દ રિપ્લેસ થાય, તો એના માટે આપણે રિપ્લેસ ઓલ પર ક્લિક કરવાને બદલે સૌપ્રથમ આપણે લખી લઈએ ફાઇન્ડ વોટની અંદર વિડીયો, રિપ્લેસ વિથની અંદર ઓડિયો, અને હવે આપણે રિપ્લેસ ઓલને બદલે રિપ્લેસ પર ક્લિક કરીશું, જેથી તમે અહીંયા જોઈ શકો છો કે સૌપ્રથમ વિડીયો શબ્દ જ્યાં લખેલો છે એ હાઇલાઇટ થયેલો જોવા મળે છે. તમે વાંચીને જોઈ લો કે તે જગ્યાએ તમારે તે શબ્દને રિપ્લેસ કરવો છે કે નહીં. કે જો રિપ્લેસ કરવો હોય તો ફરીવાર રિપ્લેસ પર ક્લિક કરો, જેથી તમે જોઈ શકો છો કે અહીંયા ઓડિયો રિપ્લેસ થઈને આવી ગયું છે. હવે નેક્સ્ટ જ્યાં ઓડિયો લખેલું છે તે એની જાતે જ હાઇલાઇટ થયેલું જોવા મળે છે. ફરીવાર એ જ રીતે તમે ત્યાં વાંચીને જોઈ લો અને નક્કી કરો કે ત્યાં રિપ્લેસ કરવું છે કે નહીં. જો રિપ્લેસ ન કરવું હોય તો ફાઇન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો. ઓકે, જેથી આગળ જ્યાં વિડીયો શબ્દ લખેલો છે તે હાઇલાઇટ થયેલો જોવા મળે છે. આ રીતે આખા જ ડોક્યુમેન્ટની અંદર તમે શબ્દને રિપ્લેસ કરી શકો છો. જ્યારે તમારું કામ થઈ જાય ત્યારે ક્લોઝ પર ક્લિક કરી ડોક્યુમેન્ટ વિન્ડોને ક્લોઝ કરી શકો છો. હવે આપણે જોઈશું કે વર્ડ ડોક્યુમેન્ટની અંદર સિમ્બોલ અને સ્પેશિયલ કેરેક્ટર કેવી રીતે ઇન્સર્ટ કરવા. ઘણીવાર MS વર્ડમાં કામ કરતી વખતે કોઈક સિમ્બોલ ઇન્સર્ટ કરવાની જરૂર પડે છે, પરંતુ કીબોર્ડમાં તે સિમ્બોલ હોતા નથી. તો આપણે MS વર્ડમાં જ આ સિમ્બોલ મળી જાય છે. તો આવો જોઈએ કઈ રીતે. આ ડોક્યુમેન્ટની અંદર આપણે અહીંયા એક ફોન નંબર ઇન્સર્ટ કરીએ. હવે ઇન્સર્ટ કરેલ ફોન નંબરની આગળ મારે ફોનનો સિમ્બોલ ઇન્સર્ટ કરવો છે. તો એના માટે આપણે ઇન્સર્ટ ટેબની અંદર સિમ્બોલ ગ્રુપમાં સિમ્બોલ પર ક્લિક કરીશું, જેથી તમને અહીંયા અમુક સિમ્બોલ બહાર જોવા મળે છે, પરંતુ વધુ સિમ્બોલ જોવા માટે આપણે મોર સિમ્બોલ પર ક્લિક કરીશું. અહીં આપણને એક વિન્ડો ઓપન થયેલી જોવા મળે છે. તેમાં ફોન્ટની અંદર મોબાઈલનું સિમ્બોલ લાવવા માટે આપણે
વિન્ડલિંગ્સ ફોન્ટ સિલેક્ટ કરીએ. જેથી તમે જોઈ શકો છો કે અહીંયા ફોનનો સિમ્બોલ આવી ગયો છે. એ સિમ્બોલને સિલેક્ટ કરી અને ઇન્સર્ટ પર ક્લિક કરવાથી એ સિમ્બોલ તમારા ડોક્યુમેન્ટમાં ઇન્સર્ટ થયેલું જોવા મળે છે. ત્યારબાદ ક્લોઝ બટન પર ક્લિક કરો. હવે આ આપેલ સિમ્બોલને આપણે સાઇઝ વધારી શકીએ છીએ તેમજ તેના કલર પણ ચેન્જ કરી શકીએ છીએ. તેના માટે આપણે હોમ ટેબમાં ફોન્ટ સાઇઝ પરથી સિમ્બોલની સાઇઝ વધારી શકાય છે તેમજ ફોન્ટ કલરમાંથી સિમ્બોલના કલર પણ ચેન્જ કરી શકાય છે. આ જ રીતે તમે સિમ્બોલમાંથી અલગ અલગ સિમ્બોલ ઇન્સર્ટ કરી શકો છો. જે પણ સિમ્બોલ ઇન્સર્ટ કરવા છે તેના પર ક્લિક કરી ઇન્સર્ટ પર ક્લિક કરો. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અલગ અલગ સિમ્બોલ ઇન્સર્ટ કરી દીધા છે. આ રીતે તમારી જરૂર પ્રમાણે તમે અલગ અલગ સિમ્બોલ ઇન્સર્ટ કરી શકો છો. તેમજ સિમ્બોલ ગ્રુપમાંથી આપણે સ્પેશિયલ કેરેક્ટર પણ ઇન્સર્ટ કરી શકીએ છીએ. તેના માટે મોર સિમ્બોલ વિન્ડો ઓપન થશે. એની અંદર સ્પેશિયલ કેરેક્ટર ટેબ પર જાઓ અને તેમાં અહીંયા અલગ અલગ સ્પેશિયલ કેરેક્ટર આપેલા છે. અહીંયા આપણે જેમ કે કોપીરાઇટ સ્પેશિયલ કેરેક્ટર ઇન્સર્ટ કરીએ અથવા તો રજિસ્ટર ટ્રેડમાર્ક અથવા તો ટ્રેડમાર્ક સિમ્બોલને આપણે ઇન્સર્ટ કરીએ. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો કે સ્પેશિયલ કેરેક્ટર ઇન્સર્ટ થયેલો જોવા મળે છે. આવી રીતે અલગ અલગ સ્પેશિયલ કેરેક્ટરને ઇન્સર્ટ કરી શકીએ છીએ. જેમ સિમ્બોલના ફોન્ટ અને કલર ચેન્જ થઈ શકે છે તેમજ સ્પેશિયલ કેરેક્ટરના પણ ફોન્ટ અને કલર ચેન્જ કરી શકાય છે. MS વર્ડના આ પ્રેક્ટિકલમાં આજે આપણે શીખ્યા કે આપેલ ડોક્યુમેન્ટમાંથી ફાઇન્ડ અને રિપ્લેસનો ઉપયોગ કરીને આપણે શબ્દને કઈ રીતે શોધી શકીએ છીએ તેમજ શબ્દને બીજા શબ્દથી કેવી રીતે રિપ્લેસ કરી શકીએ છીએ તેમજ સિમ્બોલનો ઉપયોગ કરીને MS વર્ડના ડોક્યુમેન્ટમાં આપણે અલગ અલગ સિમ્બોલ તેમજ સ્પેશિયલ કેરેક્ટર ઇન્સર્ટ કરતા શીખ્યા. તો આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.